નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાળકો, આજે આપણે નામાના મૂળ તત્વો ધોરણ 12 બીજા ભાગની શુભ શરૂઆત કરવાની છે. બીજા ભાગનું આપણું પહેલું ચેપ્ટર છે શેર મૂડીના હિસાબો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 10% ગુણભાર ધરાવતું સરસ મજાનું ચેપ્ટર છે, જેની માર્કિંગ સિસ્ટમ તમે જુઓ. વિભાગ એ એટલે કે MCQ આવશે, વિભાગ બી એક વાક્યમાં ઉત્તર, અને વિભાગ ઈ 8 માર્કનો એક સરસ મજાનો દાખલો આવશે. હવે વિભાગ ઈ ની અંદર વિદ્યાર્થી મિત્રો એક પ્રવેશનો દાખલો છે, એક નિવૃત્તિનો દાખલો છે, અને ત્રીજો 8 માર્કનો દાખલો શેર મૂડીના હિસાબોનો છે. અને આખો દાખલો બાળકો આમનોંધનો દાખલો છે. આમનોંધ આવડશે એટલે દાખલો આવડી જ જાય, અને ખૂબ જ ઈઝી આમનોંધ છે, ચિંતા કરવાની જરૂર નથી. ચાલો તો બાળકો શરૂઆત કરીએ. હવે તમે જોઈ શકો છો, તમે રિલાયન્સ, ટાટા, બિરલા આવી કંપનીઓના નામ સાંભળેલા હશે. વર્તમાન સમયમાં કંપની સ્વરૂપનું મહત્વ અને વિકાસ એને આપણે ધ્યાનમાં લઈએ તો ધંધા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત રહે છે. તમને ખ્યાલ છે, કંપનીનું જે કાર્યક્ષેત્ર છે એ કોઈ એક રાજ્ય, સમગ્ર દેશ અને ઘણી વખત અનેક દેશોમાં ફેલાયેલું હોય છે. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ કાયદા દ્વારા મળેલું છે. ધોરણ 11 એકાઉન્ટની અંદર વ્યક્તિ ખાતાની સમજૂતીમાં આપણે જોઈ ગયા છીએ, કૃત્રિમ વ્યક્તિના ખાતામાં કંપની, સંસ્થા, બેંક એ બધું આવે છે. હાલમાં ભારતમાં કંપની માટે નવો કંપની ધારો 2013નો અમલમાં છે. હવે એક માર્ક માટે મહત્વની વિગતની વાત કરીએ તો આવે છે કંપનીના પ્રકારો, ટાઈપ્સ ઓફ કંપનીઝ. તો બાળકો, કંપનીના પ્રકારો એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલા છે સ્થાપનાને આધારે પ્રકારો. ચાલો જોઈએ. સ્થાપનાને આધારે સૌ પ્રથમ છે કાયદા દ્વારા સ્થાપિત કંપની અથવા તો કોર્પોરેશન. આ શું છે? કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા પસાર થયેલ ખાસ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની કે કોર્પોરેશન. બાળકો, આ કંપનીને કંપની ધારો લાગુ પડતો નથી. આ ખાસ યાદ રાખજો. એના માટે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાયદો રાજ્યની વિધાનસભામાં કે દેશની સંસદમાં પસાર કરવામાં આવે છે, અને એને આધારે એની સ્થાપના કરવામાં આવે છે. હવે એના ઉદાહરણ બાળકો ખાસ ધ્યાન રાખજો. એવી કઈ કઈ કંપની કે કોર્પોરેશન છે જુઓ. ભારતીય જીવન વીમા નિગમ LIC, ત્યાર પછી છે ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ વગેરે. LIC ભારતીય જીવન વીમા નિગમ, ધી ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ. તો બાળકો, આ છે કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન. ચાલો આગળ જઈએ. હવે એમાં આવે છે બીજો પ્રકાર, નોંધાયેલી કંપની. કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપની. મોટા ભાગની કંપનીઓની સ્થાપના બાળકો આ રીતે થાય છે. સ્થાપનાને આધારે પહેલો પ્રકાર ખાસ કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન, અને બીજું છે નોંધાયેલ કંપની. નવો જે કંપની ધારો છે 2013, એ કંપની ધારા મુજબ સ્થપાયેલ કે નોંધાયેલ કંપની. મોટાભાગની કંપનીની રચના કે સ્થાપના આ રીતે થાય છે. બાળકો, નોંધાયેલ કંપનીના પાછા બે પ્રકાર છે.
પહેલું છે ખાનગી કંપની. ચાલો, ખાનગી કંપની અને ત્યાર પછી આવશે જાહેર કંપની. આ બંને કંપની વિશે તમે ધોરણ 11 BA શીખી જ ગયા છો. જોઈએ, ખાનગી કંપનીમાં કંપની પોતાના નિયમન પત્ર દ્વારા નીચેની બાબતો પર નિયંત્રણ મૂકે છે. સભ્યોના શેરની ફેરબદલી પર નિયંત્રણ. કંપનીના જે સભ્યો છે એની પાસે શેર હોય, પણ એ શેરની ફેરબદલી તેઓ કરી શકતા નથી. બીજું, સભ્યોની સંખ્યા લઘુત્તમ ઓછામાં ઓછી 2, વધુમાં વધુ નવા નિયમ મુજબ 200. પહેલા 100 હતી, હવે 200. સભ્ય સંખ્યા યાદ રાખજો ખાનગી કંપનીમાં બાળકો, 2 થી 200. ત્રીજો મહત્વનો મુદ્દો, જાહેર જનતાને શેર કે ડિબેન્ચરની ખરીદીના આમંત્રણ આપવા પર નિયંત્રણ. જાહેર જનતા, દેશના લોકોને શેર કે ડિબેન્ચર ખરીદીનું આમંત્રણ આપી શકાતું નથી. એટલે યાદ રાખજો, ખાનગી કંપનીમાં 3 બાબતોનું નિયંત્રણ છે. સભ્યોના શેરની પરસ્પર ફેરબદલી થઈ શકતી નથી. સભ્યોની સંખ્યા લઘુત્તમ 2, મહત્તમ 200. જાહેર જનતાને શેર કે ડિબેન્ચરની ખરીદીનું આમંત્રણ આપી શકાતું નથી. બીજી વાત બાળકો, ખાનગી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. પ્રાઇવેટ લિમિટેડ. હવે એક નાનકડો 1 માર્કનો મુદ્દો છે, ખાસ યાદ રાખવાનો છે. નવા કંપની ધારા મુજબ કોઈ એક વ્યક્તિ પણ કંપનીની સ્થાપના કરી શકે. જો વ્યક્તિ ખૂબ જ સાહસિક હોય અને જોખમ ખેડવાની તૈયારી છે અને એની પ્રબળ ઈચ્છા છે કે મારે એકલાએ કંપની શરૂ કરવી છે, તો નવા કંપની ધારામાં સરસ મજાની જોગવાઈ આપેલી છે. એને એક વ્યક્તિની કંપની કહેવાય. OPC, 1 પર્સન કંપની. યાદ રાખજો બાળકો, 1 પર્સન કંપની, એક વ્યક્તિની કંપની. આ ખાનગી કંપનીનો જ એક ભાગ ગણાય છે. તો બાળકો, આ હતી નોંધાયેલી કંપની, જેમાં નંબર 1 ખાનગી કંપની. હવે બીજું આવે છે જાહેર કંપની. જે કંપની ખાનગી કંપની નથી એ જાહેર કંપની ગણાય. અહીંયા બાળકો, સભ્યની સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. ખાનગી કંપનીના નિયંત્રણો અહીંયા લાગુ પડતા નથી. અહીંયા સભ્યો પરસ્પર શેરની ફેરબદલી કરી શકે છે અને જાહેર જનતાને શેર ડિબેન્ચર ખરીદીનું આમંત્રણ આપવામાં આવે છે. આપણું આખું ચેપ્ટર બાળકો જાહેર કંપનીનું જ છે. ખાનગી કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. જાહેર કંપનીના નામના છેડે લિમિટેડ શબ્દ લાગે છે. ચાલો આગળ જઈએ. હવે પેલા સ્થાપનાને આધારે પ્રકારો હતા. હવે બીજો વિભાગ, સભ્યોની જવાબદારીને આધારે પ્રકાર. એમાં બાળકો અલગ અલગ 3 પ્રકાર આવશે. પહેલા છે શેરથી મર્યાદિત કંપની. મોટા ભાગની જાહેર કંપની આવી જ હોય છે. કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહે છે. કઈ રીતે? કોઈ એક વ્યક્તિ પાસે રિલાયન્સ કંપનીના 1000 શેર છે. શેરની મૂળ કિંમત છે ₹10, તો એનું કુલ રોકાણ છે ₹10,000. તો કંપની એનું દેવું વધી જાય, કંપની ફડચામાં જાય, તેમ છતાં એ વ્યક્તિની જવાબદારી ₹10,000 પૂરતી મર્યાદિત રહેશે. ભારતની મોટા ભાગની જાહેર કંપનીઓ શેરથી મર્યાદિત કંપની છે. આપણા તમામ દાખલા એ આ જ પ્રકારની કંપનીના દાખલા છે. પછી બાળકો બીજી કંપની બાંયધરીથી મર્યાદિત કંપની. તેમાં વિસર્જન વખતે સભ્યોએ આપેલ બાંયધરી એ સભ્યો માટે મર્યાદિત રહે છે. જ્યારે શેરની ખરીદી કરવામાં આવે ત્યારે સભ્ય લેખિતમાં બાંયધરી આપે છે કે કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય ત્યારે હું અમુક ચોક્કસ રકમ સુધીની ગેરંટી આપું છું. એણે ધારો કે 50,000ની બાંયધરી આપેલી હોય તો એની પાસે ગમે તેટલા શેર હોય તેમ છતાં એણે 50,000 સુધીનું નુકસાન ભરપાઈ કરવું પડશે. હવે એનો બીજો મુદ્દો 1 માર્ક માટે મહત્વનો છે.
આ કંપની એટલે કે બાંયધરીથી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં, પરંતુ કલા, વિજ્ઞાન, રમતગમત, સાંસ્કૃતિક જેવી પ્રવૃત્તિની ઉન્નતિ કે ફેલાવવા માટે સ્થાપવામાં આવે છે. આ કંપનીનો હેતુ નફાનો નથી. કલા, વિજ્ઞાન, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિની ઉન્નતિ કે ફેલાવવાનો છે. એનું એક ઉદાહરણ ખાસ યાદ રાખજો. બીસીસીઆઈ 1 માર્કમાં પૂછાય કે બીસીસીઆઈ કયા પ્રકારની કંપની છે? બાંયધરીથી મર્યાદિત કંપની. એનું પૂરું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ક્લિયર બાળકો? ચાલો હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર એ છે જવાબદારીથી અમર્યાદિત કંપની. આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત રહે છે. એટલે કે એનું સ્વરૂપ એકાંકી અને ભાગીદારી પેઢી જેવું થઈ જાય છે બાળકો. એની પાસે શેર ગમે તેટલા હોય, પરંતુ એની જવાબદારી કેવી થઈ જાય છે? અમર્યાદિત થઈ જાય છે. હવે હાલના કંપની ધારામાં આ પ્રકારની કંપનીની જોગવાઈ તો છે, પરંતુ ભારતમાં આવી કોઈ કંપની અત્યારે જોવા મળતી નથી. આ યાદ રાખજો બાળકો, ભારતમાં જવાબદારીથી અમર્યાદિત કંપની એ જોવા મળતી નથી. ક્લિયર? તો અહીંયા સભ્યોની જવાબદારીને આધારે પ્રકાર પૂરા થાય છે. એટલે કે શેરથી મર્યાદિત કંપની, બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીથી અમર્યાદિત કંપની. તો બાળકો, આજે આપણે શેર મૂડીના હિસાબોમાં કંપનીના પ્રકારોની ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચર સંપૂર્ણ જોઈ તમામ વિગતો વ્યવસ્થિત લખવાની છે. 1 માર્ક માટે આ મુદ્દા અતિ મહત્વના છે. અહીં આપણે અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. ગુડ બાય, આવજો.